हेलो फ्रेंड्स, तारीख 23/10/25 आसो सुद बीज अने बीजो नवरात्रि। प्रथमं शैलपुत्रीं च द्वितीयं ब्रह्मचारिणी। आज ब्रह्मचारी माताजीनी स्थापनाનું બીજું નોરતું 13 કવચના ગરબાનો કવચ નંબર 2 આપણે લઈએ। આજે કવચ છે એનો છંદ છે ગરબો છે અને એક સાખીથી શરૂઆત થાય છે। મહિષાસુર દાનવપતિ સુર માનવ દુઃખદાય મહાપ્રબળ દળ ભાવ્યો ઇન્દ્રરાજ ઈચ્છાય। પછીનો છંદ છે ગરબો। महिष नामे असुरनो भूपति रे इंद्र पदवी लेवाने चलावी मती रे देव भागी ब्रह्मानी पासे गया रे राजकाज गयु लाजहीणा थया रे। आ एनो राग छे अने महिषासुરની ઓળખ કે મહિષાસુરનું જે પ્રાગટ્ય છે એ આ કવચથી થાય છે। એટલે એમાં મહિષાસુરનો પરિચય છે કે જે દાનવોનો અધિપતિ છે અને દેવો અને માનવ બંને માટે ખૂબ જ દુઃખદાયી છે। તે પ્રચંડ લશ્કર સાથે આવે છે અને ઇન્દ્રનું આસન એને મેળવવું છે, એનો હેતુ એ હોય છે। દાનવપણાની તમામ શરૂઆત આ આસન એટલે કે ખુરશીના પાપે જ થાય છે, જે અત્યાર સુધી પણ ચાલુ છે। શંકરાચાર્યજી કહી ગયા અંગમ ગલિતમ પલિતમ મુંડમ, એમ ખુરશી જ જે બધા કજિયાનું ને બધા ક્લેશનું ને બધા મોહનું ને એ જે મૂળ છે એ કદાચ આદિકાળથી ચાલ્યો આવે છે। દેવતાઓ શંકર ભગવાન પાસે જાય છે અને જ્યાં મા અંબિકાજી બિરાજ્યા છે અને તેમના શણગારનું અહીંયા સુંદર વર્ણન છે કે ભુજા દંડ યુગલ ચતુર્ભુજથી બન્યા રે અમલ ચરણ કમળ પાત્રથી ગળિયાજી રે। લેંગો અતલસીને ચુંદડી છે જરકસી રે કમખી પહેરી મોતીની અતિ કસકસી રે। આપ્યા આભૂષણ રત્ન જડાવનારે હીરા માણેકને મઘડાવનાર રે। આ રીતે માતાજીનો શણગારનું અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે અને દેવો જ્યારે શંકર ભગવાન પાસે જાય છે ત્યારે પોતાના શસ્ત્રો એ બધા જ માને આપી દે છે, જેની પાસે જે શસ્ત્રો છે તે। અને આ હિમાલયમાં દેવીનું વાહન સિંહને જોઈને બધું દુઃખ ભૂલી જાય છે કે હવે આપણો ઉદ્ધાર અહીંયા જ છે। પછી મહિષાસુરની સેનાનું વર્ણન છે। ગજ અને ગજના ઘંટ ઘણા ઘણ એરે લોલ રથ ચક્ર થકી ચક્રપુરી ધણ ધણ એરે લોલ। મહિષાસુરનો અસુર સેનાપતિ બિડાણ હણાઈ જાય છે અને એને મા દ્વારા થયેલ ભીષણ યુદ્ધ સંહાર અને માના પ્રકોપનું આ કવચમાં સુંદર વર્ણન કરવામાં આવેલું છે। આપણને એમ થાય કે યુદ્ધનું વળી સુંદર વર્ણન, પણ યુદ્ધનું વર્ણન પણ અહીંયા ઘણું કાવ્યાત્મક રીતે કરવામાં આવ્યું છે। માત કોપિયા ને ઓપિયા ઉમંગથી રે જંગ ઝળકી રહ્યો છે અંગો અંગથી રે। અંતે મહિષાસુરની સેનાનો સોથ વળી જાય છે અને બધા ભાગી જાય છે અને અહીંયા મહિષાસુરની જે સેના છે એમાં ભંગાણ પડે છે। આ બીજા કવચનો હાર્દ કે હિસ્ટ્રી છે। ત્યાર પછી આપણે આગળ ત્રીજા કવચમાં જોઈશું અને ચોથા કવચમાં મહિષાસુરનો વધ થાય છે। આ રીતે આપણે આજે ચંડીપાઠના 13 કવચના ગરબાનો કવચ નંબર 2 જોયું। ફરીથી મળશું મિત્રો કવચ નંબર 3માં। ત્યાં સુધી રજા આપશો। જય માતાજી, જય અંબે, આવજો।